હું વિશાલ સુતરિયા આપ સૌનું સ્વાગત કરું છું આપણી ચેનલ વીબી મેથ્સમાં। તો આજે હું તમારા માટે ટ્રીક 5 લઈને આવ્યો છું અને આમાં તમને કઈ રીતના ક્વેશ્ચન પૂછાય છે તો જોઈએ। તો શું કીધું છે વર્ગમૂળમાં 7 માઇનસ વર્ગમૂળમાં 5, પછી જો વર્ગમૂળ 5 માઇનસ વર્ગમૂળમાં 3, ત્યારબાદ વર્ગમૂળમાં 9 માઇનસ વર્ગમૂળમાં 7 અને વર્ગમૂળમાં 11 માઇનસ વર્ગમૂળમાં 9 માં સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા શોધો। તો જો તમને આ ટાઈપનો ક્વેશ્ચન પૂછાય તો ખૂબ જ સરળ છે અને કેવી રીતે આપણે સમજી શકીએ છીએ। તો અહીંયા જોવાનું કે સૌપ્રથમ જો તફાવત સિમિલર હોવો જોઈએ। તો અહીંયા જોશું 7 અને 5 નો તફાવત 2 જોવા મળે છે। તેવી રીતે અહીંયા જોઈએ 5 અને 3 નો તફાવત કેટલો જોવા મળે છે 2, 9 અને 7 નો તફાવત 2 અને 11 અને 9 નો તફાવત 2 જોવા મળે છે। તો આપણે આ ટ્રીકનો ઇસ્તેમાલ કરી શકીએ છીએ। તો કરવાનું શું કે જે સંખ્યા આપી છે તો એ બંનેનો ગુણાકાર, 7 પંચું 35 મળી ગયા। અહીંયા શું છે 5 3 15 મળી ગયા। પછી શું છે 9 સત્તા 63 અને 11 9 99 મળી ગયા। હવે સમજવાનું છે જો તફાવત સેમ હશે તો આપણે આવી રીતે લખી દઈશું। ત્યારબાદ શું કરવાનું, જો અહીંયા માઇનસ હશે તો શું કરવાનું, જે સૌથી નાની સંખ્યા આવેલી છે તે આપણી સૌથી મોટી સંખ્યા હશે અને જે સૌથી મોટી સંખ્યા આવેલી હશે તે સૌથી નાની સંખ્યા હશે। તો આપણે લખી દઈએ સૌથી મોટી સંખ્યા। તો મેં શું કીધું કે જે સૌથી નાની હશે તે સૌથી મોટી હશે જો માઇનસ આપેલું હશે તો, અને જો અહીંયા પ્લસ હશે તો આપણે ઉલટું કરી દઈશું। તો સૌથી નાની સંખ્યા કઈ આપે છે 15 અને 15 કોના રિસ્પેક્ટમાં વાત કરે છે વર્ગમૂળમાં 5 માઇનસ વર્ગમૂળમાં 3 ના રિસ્પેક્ટમાં, એટલે કે આ સૌથી મોટી સંખ્યા થઈ ગઈ। હવે આપણને પૂછે કે સૌથી નાની સંખ્યા કઈ, તો શું કરવાનું, સૌથી મોટી સંખ્યા કઈ છે તે જોવાની। તો અહીંયા 99 આપ્યું છે અને 99 કોના રિસ્પેક્ટમાં વાત કરે છે, આના રિસ્પેક્ટમાં વાત કરે છે। તો પરીક્ષામાં તમે આ ટ્રીકની મદદથી આવા ટાઈપના એક્ઝામ્પલ સરળતાથી ગણી શકો છો। તો તેવી જ રીતે આપણે બીજો એક્ઝામ્પલ જોઈ લઈએ। શું કીધું છે વર્ગમૂળમાં 11 માઇનસ વર્ગમૂળમાં 9, વર્ગમૂળમાં 13 માઇનસ વર્ગમૂળમાં 11, વર્ગમૂળમાં 7 માઇનસ વર્ગમૂળમાં 5 અને વર્ગમૂળમાં 5 માઇનસ વર્ગમૂળમાં 3 માં સૌથી નાની અને સૌથી મોટી સંખ્યા શોધો। સૌપ્રથમ મેં શું કીધું કે તફાવત જોઈ લેવાનો, અહીંયા 2 અહીંયા 2 અહીંયા 2 અને અહીંયા 2। તો આપણે ટ્રીકનો ઇસ્તેમાલ કરી શકીશું। શું કરવાનું, 11 9 99 13 અને 11 ની વાત કરું તો 143 ગુણાકાર જોવા મળશે। 7 પંચું 35 અને 5 3 15। ત્યારબાદ શું કરવાનું કે પ્લસ આપેલું છે વચ્ચે કે માઇનસ, તો અહીંયા શું આપ્યું છે માઇનસ, તો આપણે ઉલટું વાત કરીશું। તો સૌથી મોટી સંખ્યાની વાત કરું તો અહીંયા શું કરવાનું, જે સૌથી નાની સંખ્યા છે તે જોવાનું। તો અહીંયા સૌથી નાની સંખ્યા 15 છે, તો કોના રિસ્પેક્ટમાં વાત કરે છે, તો વર્ગમૂળમાં 5 માઇનસ વર્ગમૂળમાં 3। અને જો તમને એમ પૂછી લે કે સૌથી નાની સંખ્યાની વાત કરે તો શું કરવાનું, સૌથી મોટી સંખ્યા જોવાની, કે સૌથી મોટી સંખ્યા એક તો 43 આપેલી છે તો એ કોના રિસ્પેક્ટમાં વાત કરે છે, કે વર્ગમૂળમાં 13 માઇનસ વર્ગમૂળમાં 11 રિસ્પેક્ટમાં વાત કરે છે। તો હવે જોઈએ આપણે જો પ્લસ હશે તો આપણે શું કરીશું, જો માઇનસ હતું તેમાં શું કરીશું, આપણે તફાવત જોતા અને તફાવત સિમિલર હોવો જોઈએ। અને જો પ્લસના રિસ્પેક્ટમાં વાત કરીએ તો આપણે શું કરવાનું કે એનો સરવાળો કરવા જોઈએ અને બધાનો સરવાળો સિમિલર હોવો જોઈએ। તો સમજીએ 8 + 5 કેટલા થશે 13। હવે જો 7 + 6 તો અહીંયા પણ 13 જોવા મળે છે, 10 + 3 અહીંયા પણ 13 જોવા મળે છે અને 11 + 2 તો અહીંયા પણ 13 જોવા મળે છે। તો આપણે સમજી લેવાનું જો માઇનસ હશે તો તફાવત સિમિલર હોવો જોઈએ અને પ્લસ હશે તો સરવાળો સિમિલર હોવો જોઈએ, બરાબર છે। ત્યારબાદ શું કરવાનું કે 8 પંચું 40, 7 6 કેટલા થશે 42, 10 3 30 અને 11 દુ 22 જોવા મળે છે। ત્યારબાદ આપણે શું કરેલું હતું, જો માઇનસ હશે તો ઉલટું, પરંતુ પ્લસમાં એનું એ જ જોવા મળશે। તો અહીંયા તમને પૂછે કે સૌથી મોટી સંખ્યા કઈ, તો અહીંયા શું કરવાનું, જે મોટી સંખ્યા છે તે જ મોટી સંખ્યા, તો અહીંયા 42 છે તો કોના રિસ્પેક્ટમાં વાત કરે છે, વર્ગમૂળમાં 7 વત્તા વર્ગમૂળમાં 6। અને સૌથી નાની સંખ્યાની વાત કરે તો સૌથી નાની સંખ્યા, તો 9 થી નાની સંખ્યા કઈ આપેલી છે 22, તો કોના રિસ્પેક્ટમાં વાત કરે છે, વર્ગમૂળમાં 11 વત્તા વર્ગમૂળમાં 2। તો આ રીતે તમે એક્ઝામ્પલ સમજી શકો છો। તો હવે જોઈએ બીજો એક્ઝામ્પલ। તો પ્લસના રિસ્પેક્ટમાં હોય તો શું કરવાનું, સરવાળો સિમિલર, તો 4 + 4 8, 5 + 3 8, 6 + 2 8 અને 7 + 1 8। તો આપણે ટ્રીકનો ઇસ્તેમાલ કરી શકીએ છીએ। શું થશે 4 4 16, 5 3 15, 6 દુ 12 જોવા મળશે અને 7 1 7। તો આપણને પૂછે કે સૌથી મોટી સંખ્યા કઈ,
તો આપણે જોઈ શકીએ છીએ કે પ્લસમાં હશે તો સૌથી મોટી સંખ્યા તેની તે જો અહીંયા 16 આપેલી છે તો વર્ગમૂળમાં 4 વત્તા વર્ગમૂળમાં 4 એ સૌથી મોટી સંખ્યા. અને જો તમને એમ પૂછી લે કે સૌથી નાની સંખ્યા કઈ, તો આપણે જોઈ શકીએ કે 7 એ સૌથી નાની છે તો વર્ગમૂળમાં 7 વત્તા વર્ગમૂળમાં 1 એ સૌથી નાની સંખ્યા આપણને જોવા મળે છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક, શેર અને મારી ચેનલ વીબી મેથ્સને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.